તો ફેમિલી હવે આપણે જઈ રહ્યા છીએ નોબલ પ્રાઇઝ ગેલેરી, એમાં જઈએ છીએ. જોઈ લો આ રીતની કંઈક ગેલેરીનું એન્ટ્રન્સ છે ભાઈ. ચાલુ કરો એટલે વિડીયો શું આપણું નામ? જયદીપભાઈ જોશી. જયદીપભાઈ જોશી. આપણે આઈની એમ કે તમારે ગાઈડિંગનું તમે કરો. બરોબર, જરા ગાઈડ આપજો ને. આપણે અહીંયા આગળ નોબેલ પ્રાઇઝ ગેલેરી છે. નોબેલ પ્રાઇઝ જે છે દુનિયાનો સૌથી મોટો પ્રાઇઝ કહેવામાં આવે. અહીંયા જો જેમ આપણે ઇન્ડિયાનો સૌથી મોટો પ્રાઇઝ ભારત રત્ન કહેવાય ને, હા, દુનિયાનો સૌથી મોટો પ્રાઇઝ નોબેલ પ્રાઇઝ. નોબલ પ્રાઇઝ. આ જે નોબેલ પ્રાઇઝ છે એ આલ્ફ્રેડ નોબેલના નામ ઉપરથી આપવામાં આવે છે. બરોબર. અને જે એની વિન મની હોય છે એ જે એમની પ્રોપર્ટી હતી એની અંદરથી આપવામાં આવે છે. બરોબર. આજે તમને સામે સિક્કામાં દેખાય છે આલ્ફ્રેડ નોબેલ છે. એ એક રસાયણશાસ્ત્રી હતા, ભૌતિકશાસ્ત્રી પણ હતા અને એક સારા એવા લેખક પણ હતા. અને એમણે ડાયનેમાઇટની શોધ કરેલી. ડાયનેમાઇટ એટલે કે વિસ્ફોટક પદાર્થ, બોમ્બ જેને આપણે કહી શકીએ. તેમણે પહાડો તોડીને રસ્તા બનાવવા માટેની શોધ કરેલી હતી. પણ ધીરે ધીરે એનો મિસયુઝ થવા માંડ્યો. એટલે પબ્લિક એને યુદ્ધમાં યુઝ કરવા માંડી. તેના લીધે હજારો લોકોના મોત થયા. અને ન્યૂઝમાં ને બધી જગ્યાએ એમને બહુ ખરાબ કહેવામાં આવે કે ભાઈ આ જે સાયન્ટિસ્ટ છે મોતના સોદાગર છે. તેના લીધે એમનું નામ ખરાબ થયું. તેમનો જ્યારે છેલ્લો ટાઈમ હતો ત્યારે એમને એમના વસિયતનામાની અંદર લખ્યું કે આપણે દુનિયાની અંદર જે કોઈ સારું કામ કરે એમને નોબેલ પ્રાઇઝ આપવા. અને જે નોબેલ પ્રાઇઝ છે ટોટલ 6 સબ્જેક્ટની અંદર આપવામાં આવતો હોય છે: કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેડિસિન, ઇકોનોમી, પીસ અને લિટરેચર. આ 6 વિષયની અંદર દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ નોબેલ પ્રાઇઝ એનાયત થતો હોય છે. અને જે નોબેલ પ્રાઇઝ વિન કરે એને અંદાજે 9.5 કરોડ રૂપિયા મળતા હોય છે. અને સામે દેખાય હોય ગોલ્ડ કોઈન 175 ગ્રામનો 18 કેરેટનો મળતો હોય છે. અને આ તમામ 6 વિષયો પૈકી આપણી આ જે ગેલેરી છે રસાયણશાસ્ત્રની છે. જે સાયન્ટિસ્ટોને રસાયણશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યા હોય ને એમના વિશેની બધી અહીંયા આગળ માહિતી છે. અને એમને કરેલા બધા એક્ઝિબિટ અહીંયા આગળ છે. આ તમે આ જોઈ શકો છો કે આપણા ઇન્ડિયાના ખાલી એક જ સાયન્ટિસ્ટ છે વેંકટરમણ રામાકૃષ્ણન, જેમને રિબોઝોમ્સનું 3D સ્ટ્રક્ચર આપ્યું, એટોમિક સ્ટ્રક્ચર. નોબેલ પ્રાઇઝ મળેલ છે. આ છે જે મેડમ ક્યુરી છે, દુનિયાના ફર્સ્ટ એવા ફિમેલ કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. અને એવા પણ ફર્સ્ટ મહિલા છે કે જેમને 2 વખત નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. એમને કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં એમ 2 નોબેલ પ્રાઇઝ મળેલા છે. પ્લસ આમની જે આખી ફેમિલી છે નોબેલ ફેમિલી કહેવામાં આવે છે. એમની ફેમિલીના બધા મેમ્બરને નોબેલ પ્રાઇઝ મળેલો છે. જે સામે તમે જોઈ શકો છો ઇરિન જુલિયટ ક્યુરી, એમના ડોટર છે, એમને પણ નોબેલ પ્રાઇઝ મળેલો છે. બાજુમાં જે છે ફ્રેડરિક જુલિયટ, એમની ડોટરના હસબન્ડ છે, એમને પણ નોબેલ પ્રાઇઝ મળેલો છે. જે આ મેડમ ક્યુરી છે એમને રેડિયો એક્ટિવ તત્વ રેડિયમ અને પોલોનિયમની શોધ કરી હતી. તો બદલ એમને 1911માં નોબેલ પ્રાઇઝ મળેલો. આ એમની લેબ સેટઅપનું મોડેલ છે જે તમે જોઈ શકો છો. બધા કરે છે આમ બધું કોમાઈ પેલું થાય. શું નામ છે ચેનલ બધું? કહું ઉપર આવો ભાઈ.
બ્રાહ્મણ કે હમ કયા સૌ રીતે પાટણમાં ઘણા છે બ્રાહ્મણ પાટણમાં બનાસકાંઠામાં